જંબુસર આમોદ તેમજ વાગરા તાલુકાના અનેક ગામોને જોડતો ડોલિયા દેણવા બ્રિજનું લોકાર્પણ આજરોજ 150 વિધાનસભાના ધારાસભ્ય દેવકિશોર સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। જંબુસર બલ્ક ડ્રગ પાર્ક અને દહેજને જોડતા નવા બ્રિજનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। 66 કરોડના ખર્ચે 720 મીટર લાંબો 11 મીટર પહોળો બ્રિજ બે તાલુકા આમોદ અને જંબુસરના દેણવા અને ડોલિયા ગામે નિર્માણ પામ્યો। લોકોની સુવિધા માટે હાલ પૂરતું બ્રિજ માત્ર ને માત્ર બાઇક અને 4 વ્હીલ માટે ખુલ્લો મુકાયો। જંબુસર તાલુકાને વધુ એક બ્રિજની સુવિધા મળશે। ડોલિયા દેણવા બ્રિજનું લોકાર્પણ આમોદ જંબુસર તેમજ વાગરા તાલુકાના અનેક ગામોને જોડતા ઢાઢર નદી પર નિર્માણ પામેલ બ્રિજને ધારાસભ્ય દેવકિશોર સ્વામીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો। અંદાજિત 35 કિલોમીટરનો ફેરાવો બનશે। મુસાફરોનો સમય અને ખર્ચ બંનેમાં રાહત થશે। આ બ્રિજ બનવાથી જંબુસર તાલુકાના લોકોને રોજગારીની તક મળી। દહેજ સાથે સીધો જ હવે જંબુસર તાલુકો સંપર્કમાં આવશે, જેને લઈને જંબુસરથી દહેજ નોકરી માટે જતા કામદારોને પણ મોટો ફાયદો થશે। નદીના પ્રવાહમાં સમય સાથે વહેણમાં ફેરફાર થયો હોવાથી દેણવા તરફ એપ્રોચનું ધોવાણ થયું હતું। આમ બ્રિજના પ્રોટેક્શનની વધારાની કામગીરી હજુ ચાલુ છે। ચોમાસા પછી ફરી પ્રોટેક્શન વર્ક શરૂ થશે। ત્યાં સુધી ટેમ્પરરી લોકોની સુવિધા માટે હાલ પૂરતું બ્રિજ માત્ર ને માત્ર 2 વ્હીલર અને લાઇટ 4 વ્હીકલ માટે ખુલ્લો મુકાશે। આ ડોલિયા દેણવા બ્રિજનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। એ નિમિત્તે હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ભારતના વડાપ્રધાન એવા માનનીય નરેન્દ્ર મોદી સાહેબનો આજના દિવસે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। આ બ્રિજથી આ વિસ્તારમાં અનેક રોજગારોની તક વધવાની છે। બલ્ક ડ્રગ પાર્ક હોય કે દહેજ વિસ્તારનો ઔદ્યોગિક સ્થાન હોય, તમામ જે આ વિસ્તારના ઉદ્યોગો છે એમાં અવર જવર માટે આજના દિવસે ખૂબ સારો એવો કે જેના માટે ખૂબ ઘણા સમયથી આ વિસ્તારના યુવાનો રાહ જોઈ રહ્યા હતા, એ આતુરતાનો આજે અંત આવ્યો છે। ત્યારે આજના દિવસે હું આ વિસ્તારના તમામ પ્રેમી જનતાને હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। આજના દિવસે ખૂબ જ ઉત્સાહનો દિવસ છે અને એમ તો આજે પુત્રદા એકાદશી એટલે સર્વ માતાઓએ એટલી પ્રાર્થના કરી હશે કે પોતાના દીકરાઓને કષ્ટ ઓછું પડે, એના માટે આજ રોજ જે આ બ્રિજ ચાલુ કરવામાં આવ્યો છે, ખુલ્લો મૂકવામાં આવ્યો છે, એની અંદર ખરેખર સર્વ માતાઓથી માંડી અને દરેક જણ ખૂબ ઉત્સાહમાં છે। અને આ બ્રિજ માટે આપણી ભારતીય જનતા પાર્ટી ગુજરાતની સરકારે જે સહાય એ કરી છે અને અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ડી કે સ્વામીજીએ જે રજૂઆત કરી અને ખરેખર એવું હતું કે ભાઈ આ બ્રિજ બનશે કે નહીં બને એવી પરિસ્થિતિમાં હતો, છતાં પણ સ્વામીજીએ હાર માન્યા વગર ખૂબ સારી રીતે સરકાર અને કોન્ટ્રાક્ટર સાથે સુમેળ મેળવી અને સુમેળ કરીને ખૂબ સારી રીતે આ બ્રિજને પૂર્ણ કર્યો છે।